નગર શો જોશે ખબર જ પડતી નહીં મારે દર્શન કરવા જવા તો પેલા ગણપતિના ખબર જ પડતી નહીં મને તો મારે જતું જવું છે રે હું તે મારા બાપાને ઘેર રે હું તો જતું જવું છે રે હું જ નહીં ના અલ્યા ભાઈ મારા હારી એ સોરી ચમેલી છે તે હારી ઓમ શોક નીકળી છે મને ખબર નથી પડતી કે હારી મારી સોરી જઈ છો અરે અરે મોય કોક મળે તો હું એને પૂછું કે મારી ચમેલી સોરી જઈ છે સો લે તને મને ઓમ જવા દેતા ને આ મારી લે શું જઈ તાણે આ સોરી જઈ છો હોય તારી તો અલે એ બકા ભાઈ કોઈ આપડા લાલ હાલનું પહેરેલી કોઈ છોકરી જતી જોઈ શું છે ઓમજી છે હા હું છે અર્જનભાઈ મારે તો સોરી ખોવાઈ જઈશ યાર અરે આ રહીને ભાઈ ખોલ 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 તૂટી ગયું છે અરે મારા આગળ સોરી તૂટી ગઈ એનું બોલે બાને કર મારો ધુવર તો થઈ ગયો ને તારે ખબર નથી પડતી નાખી ગયે પેલા બાપા બાને કર પરસોદીને બાને કર અમાર બધો કારબાર તોડી નાખો બાબા અરે બાને કર આવું લે બાપા એને માવ પર જઈ છે યાર શું કરું મારે બાને કર નકર તૂટી ગયો હવે આવું શું બાપા બાને કર જમાઈ શું આવું તો શું બાપા અલે બાપા પણ આવું જો ઉભી રે બંધ થઈ ગયા આ જો આ ગણપતિ દાદા ભાઈ બેઠેલા છે ઈ જવું છે બાપા જવું છે ને લહેર તો ગણપતિ બાપા તને હારી મતી મૂકશી લહેર ના મૂર્તિ તો હારી છે બાપા હે મૂર્તિ હારી છે હા બે બે હે ભગવાન ભગવાન હા મારે તો હા હે નથી માતો મને તો દોરે દોરે અડધો કરી નાખ્યો કે એ તો ખરા કે હું આમ જાઉં છું હું કરવા તો તારે જમાઈ મન તો વિતા કર શું કરવાનું તે સૌ જોવો છે હું ખબર હોય જો સાંડો એ હવારોનો સારું તાન ભગવાન કોક મતી મુકર મોય આવો તો સારું હું કો બાપા લા બે લાખ આ લાકડી જોઈને પર તોડી નાખવી છે ને કાંટાળા મારા ઘેર ના દાવું છે માર તો કોઈ ખબર પડતી નહીં રોટલા ખાવા ઘેર આવતો ને હાશ હું તો હારું હેતરમાં હવારોનો જો તો તે 3 વાગ આવ્યો અને થાચી ગયો છું ખાવાનું બાકી છે આવો 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 કેમ મજામાં સમજો અમુક પારી છે હા નવરા સારું છે કે હારું છે હા સૌ અમુક પારી છે તે અલ્યા ઘેર જવું છે કે એવું છે? ખાવો પડશે કે 3 વાગ્યાનો હવારનો જેલો 3 વાગ્યા છે હા હા આમ જવું તે વળી આ કોઈક ડોહી કોઈક રોટલો બોટલો બનાવ્યો તો બરસો આપણે ખાઈએ વાત બરોબર બરોબર પણ હવાર હારોમાં તો ડખો પીઠો હતો લેડો પણ બૈરાથી હવાર લડાઈ થઈ હતી લ્યા લડેથી છે તો લેડો જીએ છે આપણે તમે ઘેર જઈને તો જોવો પેલા હેડો ભાઈ હું તો જોઉં પણ મને મારશે તો અરે હું નહીં મારતું હે કોઈ ના મારે યાર એ બટ ટેન્શન અલે રોવાન ના હોય ડોહી એક લાકડી મારી એક કેળોનો એવું છે તાળે ઓહો મારા છે તો અંડો એ તો બોડીગાર્ડ છે હું તો પાતળો છું એવું છે ને ઓય જાડી શકે એટલે મારે છે મન તો ઓહો અલે નવરા હા હા ઘેર જઈએ તે વળી તરેસ હું કહું છું હા આ તો ગણેશ ચતુર્થી આજે ગણપતિ બાપાનું છે તાના તે ચોક દર્શન કરવા જઈએ આપણે અહીંયા જ બે હાર્યા છે ને અલે આ બાજુમાં છે મારા ઘરના બાજુમાં જ છે ને હટજો ઓહો મારી જો આજ તો ગણેશ ચતુર્થી છે કે તે એવા દર્શન કરવા છે કે મજા ખૂબ દર્શન કરવા છે એવા ઓહ હા હા મને કોમ ધંધો ભંગાર વધારે મળે ને બધું એવું એ હા હા સારું આ સંપર્ક કાઢો હોય ઓહ હાશ અહીંયા પાવડો મૂકો હાશ હા થાચ્યો શું કે થાક્યા છો ખેતરમાં જો તે થાચ્યો તો ગામમાં વાળા ને યાર ઓહ હા મારી જોગન મો હારો આમ થાચ્યો ભૂખે લાગી જબ્બર તો મન તો ભૂખે લાગી છે જબ્બર એવી ભૂખ લાગી છે લે એ ભા મજામાં એ મન તો ની. હે એનો બાપો છે
ઓય પેલો તમારા ઘેરથી નો ઓવા અચ્છા આ તો પણ મન તો યાર પણ ચમેલી ઓછમ આવી છે મારા બાપુ મુદું લે એની સાની દસ સકા તે મી હવારે એક લાકડી કેળો પણ મારી છે ઈમો રિહાઈ જવાનું હોય બાપા મારું તો હે કોઈ ના આ તો કેરોમાં મારવા માટે મેં તને સોરી આલી હતી હે નકર મારતા નહીં આ સોરી રે હે નેકડી એ ઉતી હું કર્યું કે મારી સોરી ઘેરથી વલોપાસ કરતી કરતી ઓમ જતી હતી આ તો હારું છે પેલા સોરાએ મને કીધું હવારે મારા પર 1 રૂપિયો નતો એ તે હવારે માથું ખાઈ ગઈ કે સાલ પૈસા ચા ના પૈસા ખોટ ના પૈસા બધું આલો હવે 1 કલાકથી માથું ખાઈ ગઈ રીસડી કે હવે એક જ ફટકારી અને હું હેતરમાં જતો રહ્યો પણ દોમો કરવા કેરોમાં ફટકારવાનું આવે છે હે ના ના એ ને હા બસ તું अब तो बोलती ना बस में तो बोलती ना आज मैं तुम्हारे बेहनो न्याय કરી આલું છું ઈને તમારા પહાણ સા માગી ખોડ માગી તે એરિયા લેવા જા કે તમારે પાસે કમન લઈને આવવું પડે પણ મારા પર એ બધા પૈસા જોઈશે શું લ્યા હે પૈસા જોઈશે શું લ્યા રૂપિયો નતો મારા પર રૂપિયા જોઈશે શું હે હેતરમાં અમે 4 મહિને પાકે એ આવે એ પછી અમે ખાઈએ છીએ બીજું શું કરીએ અને પેલો ત્યાં બેઠા છે ના લઈ આવો જઈને દેશમાં તારી બોલ બાપા પચાલી ટાઈમ પીવું છું ઓહો અને પેલા તો કહેશે આ કોણ છે ઓળખતો નથી લેતું મને એ વખત તમે મોટિયા હતા અમે તો ગયડા થઈ જાય કે અમે તો બોલે પીવાના ભણમાં મને ઓળખતો નથી કે હું કોણ છું અલે હું તારો બાપ ભવન બાસુ લે તારી આ સોરી ની આ દશા કરી છે લે હે આ દશા કરે તો નાલી તું લે હે હા મારે જવું બાપા લેડો હેડો તે મારી માની છો કે તને લઈ જાય વગર નિર્વાજા આ તો અપૂર્ણ ના રૂ તારી તો મારો નહીં સોરીને મારું છે લે સોરીને મારું છે લે ના મરાય તને એ મારે જોતા સોરીને પાકું મારે છે હું નહીં બતાને શું કરે અને હું કહું હે? છું ભૂલ થઈ ગઈ એ અનસુર લે પ્રોબ્લેમ છે બીમારી છે ડીપી લો થાય છે ડીપી લો થાય મારે લાજે પેલા શું રબર એટલે પેલું થઈ જાય ત્યો લઈ જા ત્યો લઈ જા હું તો કોઈ નહીં પણ પેલો તમારે સદબુદ્ધિ હે તમારે જો પછી પણ હા છે પેલા જોજો પાછળ લાકડી લઈ લીજે પેલા મારવા ના હોય ભા તો અહીંયા માફી માંગીને પછી વણીએ માફી માંગી આપું હો મારી છોકરી ગણપતિ આ તો આવી ગયા છે ગણેશ ચતુર્થી છે બેસકે ડોશી બે છે બેહો હારું હા હવનું હારું કરજો કદી રિહાઈ ના કે એવું કરજો અને મને પૈસા થોડા આપજો ચા ખોટ ને આલું હા લે ભાઈ અંકાવા છે શું કરું વગાડ છોડો લે મો હોદે તને અસલ દૂધ પાક મંચુરિયન એવું ગમે તે લે આવેલી બરોબર લે હેડ કે દુહાન ફોલાય તું કે મારા બાપુ તો નહીં બોલે આ વૈષ્ણવ છે આ મોરવી છે તે મોરવી કે હે તો મારા બાપુ બોલે હિન્દી હું કહું છું ભૂલ થઈ ગઈ છે હવે મને હવે તો માફી માંગો ને તમે કોઈ સમજાવો હવે આ બધું તમે હવે આટલી ઉંમરે તમે એના વસ્તુ પાલવા છે આપડે ગયડા ગડપણ અત્યારે પોહાય આવું બધું બાપા એ ખબર નહીં તો મામા કેવું હેડે છે તે ફોન કરતા હોય તો પેલાનો ફોન હું કરું ફોને લઈ જાય છે એવું છે તાર તારો મારવાની ના યાર પણ આખો 1 કલાકથી કંટ્રોલ લાય ચા લાય ચા ફોન તો આ ફોને લઈ જાય છે મારતો તમે ગમે તે કરીને સમજાવો તમારા પપ્પાને આ બધું આટલી ઉંમરે ના પાડવા આ તમે આયા છો તો આટલી વખત તો મારા બાપાને તો નહીં આવતો હા એ તો કહું છું. જાજે કેતાજી માર રોટલો ખાવાનો આખો દાડ હેતરમાં 3 વાગ્યા છે હવારોનો રોટલો નહીં ખાધો આ ફરી ફોડી વાઈને આવ્યું તો શું મફળીઓમાં પોણી વાળું છે હું કહેતો હા બોલો હવે આપણે કોક તો કરવું પડે કે બે આ ચમેલી તો મારે લઈ જવી પડશે કારણ કે બધું રોટલો ગળતો નહીં આવતો કશું કરતો નહીં એનો રોટલો એક ખાઈએ તો આપણે ફોમોરે લે ભગવાન તો બોલાવવા પડી કે તું એમ કરજે નવરા હા જઈને સમજાતા ભાને સમજાતા આવજે જાજે મને તો બધું ના આવડે હું અહીંયા બોલાવું છું તમે બોલો. તમારી રીતે સમાધાન કરી લો હો ને લાકડી મેકીને આવજો પાછા સાઈડમાં તો હું લઈ લઉં છું. સારું ચલો, બોલ જા. અરે યાર પણ તારે મને તો ફેફડી ચાલતા ઈ તારે મારે હું કહું મારો આમ એવું કે- મારી જગ્યાએ તારી સોરી જતી રહી હોય હા. તો તારી શું દશામાં બોલ લે વાત સાચી હે? પપ્પા, લાકડી નહીં બતાવો કે
લે હેલો લા, લા. સમજાવો તમે તમારા જમાઈને સમજાવો. બા આવો આવો બા. આ સારું લાગે સર ના લાગે તો હે? ગયા ગેટ પેલો છોકરો છે પણ નહીં સારું લાગતું મારી મારી હે? જગત પણ આ ચમેલી તમારી છોકરી છે આ રિહાઈ રિહાઈ નો આયજો છે તે મોહ કરું કયો ઉપર બાપા રોજ હું કહેતો તો ભા 200 રૂપિયા જેવા આલો ઉછીના મને કે વળી આપનો થાય છે પણ કાલ તો હું લોન લેવાનો છું કે લોન નું હેડું છે પૈસા જ મોકા છે વાત કરી ને. ઓ 200 રૂપિયા આલો ને તો આ ચમેલી તમારી છોકરીને મોકલો કે ચમેલી નહીં હા, એમ કે છે. જો મારી 2 શરત છે હા બોલો તમારે પહેલા તો આ પીવાનું છે કે બંધ કરવું પડે હા અને જે કમાઈને લાવો કે ઓવા એમાંથી અડધા મને ચા ખોડ પાણી આ બધું લાવાઈને આવવા પડે પૈણી ગયા છે તે વળી આલવું જ પડશે બરાબર છે કે હા અને હવે પછી જો મારી સોરી ઉપર હાથ ઉપાડ્યો છે હા હા તો મારું શું નામ છે ખબર છે કે ભા 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 લાકડી. ભગવાન ભા આ લાકડી છે કે હે હમ. આ 2 કટકા થઈ જાય શું કીધું આ વાંધો તો નહીં. આ ગણપતિ બાપો છે શું કીધું ફાટી જાય. પૈસા તો હું આલ્યો તે 200 રૂપિયા લો ને આ હાલો. તમારા છોકરીને મોકલો ચમેલી નહીં બરોબર કે હા હું કહેતો તો ભારે ખબર ના પડે હોજે 50 રૂપિયા લેવો કે આવું જ નહીં મારતો લ્યો વાતો મોડી જશે હેડો આપણે દર્શન કરીએ પછી આ નીકળીએ હેડો બાકી વખત જવું થાય જજે અને આ સહેજે કોઈ બોલે કે હું હે? તો ફોન લગાય બાપા ફોન લગે ને હેડ હેડ મારે ઘેર આવી જજે હા હવે હા આવું તો કશું નહીં થાય કશું નહીં છે ને કશું કશું જવાબદારી તારી છે કે આ મોરવી છે ને મોરવી બોલ. હા હા, મોરવી છે જુઓ મારી ભાઈ. મારી છોકરાને મોરવી બન્યા છે પૈસા ખાઈ તો 10,000 રૂપિયા ખાઈ જશે 10,000 રૂપિયા પૈસા તો તાર 10,000 રૂપિયા ખાઈ જશે આ મોરવી હા એ તો નિયમ છે આપણો. નિયમ છે તે સામેની અરસીમાં ચિત્ર 2 દેખાય છે મેં વસાવ્યું ઘર ત્યારે આ ભાઈ ઘર છોડીને જાય છે હેડો હું અહીંયા જઉં તાણ સારું ભાવ આવજો એ આવજો સારું ભાવ આવજો એ બારની બસ આવી એમાં બેસજો પાછા લે હજી આપણે રોટલા બોટલા ખવડાવે છે કે ઈવન તારા ઘરમાં તારા બાપાના ઘરમાં હા પછી પણ હેડ ભૈરવજી પહેલા ગણપતિ પહેલા પણ પહેલા ગમે તેવો ગણપતિ જ પહેલા આવશે લ્યો એ બાવજી મારા બાપા ભૈરવજી હા મારા લોનનો બાપ થઈ જાજો એટલે સારું આ વગર લોન લેવા જ પડે કે આપણે ચી કમોડી પર આપણે ખાવાનું હોય